80 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. ઉપરોક્ત દલીલો તથા ચુકાદાઓમાં પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંતો તથા કાયદાકીય જોગવાઈઓ અનુસંધાને ફરિયાદના પુરાવાનું મૂલ્યાંકન કરવામાં આવે તો ફરિયાદીએ તેમના મૌખિક પુરાવામાં જણાવેલ છે કે નમૂનો લેવાની કામગીરી અર્થે તેઓની સાથે લાવેલા સાધનો જેવા કે સ્ટીલની તપેલી, સ્ટીલનો ચમચો, કાચની બરણીઓ વગેરે ખાલી, સ્વચ્છ અને ભેજરહિત હોવાથી ખાતરી ફરિયાદીએ ફૂડ બિઝનેસ ઓપરેટર તથા સાક્ષીને કરાવેલ છે. જ્યારે ઉલટ તપાસમાં સ્વીકારેલ છે કે આ સાધનોની જાળવણી માટે તથા સાફ સફાઈ માટે કોઈ રજિસ્ટર નિભાવવામાં આવતું નથી. આ કામે સ્થળ મુલાકાત પહેલા નમૂનો લેવાના સાધનોની સાફ સફાઈ થયેલ હોય તે અંગેનું પણ કોઈ રજિસ્ટર અમારી ઓફિસમાં રાખવામાં આવતું નથી. આ કામે નમૂનો લેવાના સાધનોની સ્થળ ઉપર સાફ સફાઈ કરવામાં આવેલ હોય તે અંગેની કોઈ હકીકતનો કોઈ ઉલ્લેખ કોઈ પણ દસ્તાવેજમાં કરવામાં આવેલ નથી. હવે આ કામે રજૂ થયેલ ફરિયાદીના મૌખિક પુરાવા મુજબ નમૂનો લેવા સમયે સ્થળ ઉપર ચમચો, તપેલી, બરણીઓ સાફ કરેલ હોય તેમ બનેલ નથી. તેવા સંજોગોમાં એફએસએસ રૂલ 2011ના નિયમ 2.4.1ના પેટા નિયમ (7) ની જોગવાઈ વંચાણે લેતા નમૂનો લેવાની કામગીરી માટે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા લાવવામાં આવેલ સાધનો અને વાસણોને સાફ અને ભેજરહિત હોવા અંગેની ઉપરોક્ત આદેશાત્મક જોગવાઈનું પાલન કરવાની જવાબદારી તથા તે જોગવાઈઓનું પાલન કરેલ હોવા અંગેનો સ્પષ્ટ અને સચોટ પુરાવો આપવાની જવાબદારી ફરિયાદ પક્ષની છે. હવે જ્યારે ફરિયાદ પક્ષના પુરાવા મુજબ નમૂનો લેવા માટે લાવેલ કાચની બરણીઓ, સ્ટીલની તપેલી, સ્ટીલનો ચમચો વગેરે સ્વચ્છ અને ભેજરહિત નમૂનો લેતા પહેલા કેટલા સમય પહેલા, ક્યારે અને કોના દ્વારા કરવામાં આવેલ હતા તે અંગેનો કોઈ સ્પષ્ટ પુરાવો આપેલ નથી. જેથી સદરહુ ફરિયાદીએ એફએસએલ રૂલ 2011ના નિયમ 2.4.1ના નિયમ (7)નું પાલન કરેલ હોવા અંગેનો કોઈ સચોટ અને સ્પષ્ટ પુરાવો આપેલ નથી. આમ ઉપરોક્ત ચુકાદામાં પ્રસ્થાપિત થયેલ સિદ્ધાંતો મુજબ નમૂનો લેતા પહેલા એફબીઓ અને સાક્ષીની હાજરીમાં નમૂનો લેવાના સાધનો જેવા કે ચમચો, તપેલી, બરણીઓ નમૂનો લેતા પહેલા સ્થળ ઉપર સાફ કરવા જોઈએ, જે હાલના ફરિયાદી દ્વારા કરવામાં આવેલ નથી તેવું ફરિયાદીના પુરાવાથી સ્પષ્ટપણે પુરવાર થયેલ છે. ત્યારે એફએસએલ રૂલ 2011ના નિયમ 2.4.1ના પેટા નિયમ (7)ની આદેશાત્મક જોગવાઈનો ભંગ કરેલ હોવાના કારણે ફરિયાદ પક્ષનો કેસ માટે નુકસાન અને ઘાતક છે.